આજની ધર્મકથા. પ્રણામ. કેશર વિજયજી મહારાજ. ધ્યાનના જગતની અંદરનું એવું નામ કે જે નામથી જ કદાચ ધ્યાનની દિશા મળી જાય, જે નામના સ્મરણ માત્રથી જ ધ્યાન શું છે, ધ્યાન કેવી રીતે કરાય, ધ્યાન દ્વારા શું મેળવી શકાય, આવા એક પણ વિષયની માથાકૂટમાં ઉતર્યા વગર ખાલી કેશર વિજયજી મહારાજનું નામ લઈ લઈએ અને ધ્યાન સિદ્ધ થઈ જાય, એવી જેમની ઉજાગર દશા હતી એવા કેશર વિજયજી મહારાજ. કેટલાક વ્યક્તિઓ આપણને ગણિતનો દાખલો સોલ્વ કરવાનો હોય ને તો એ લોકો સ્ટેપ આપી શકે, કેટલાક વ્યક્તિઓ પદ્ધતિ આપી શકે અને કેટલાક વ્યક્તિઓ આખો ને આખો સિદ્ધાંત આપી જાય કે આ સિદ્ધાંત આવી ગયો ને હવે તમને દુનિયાનો કોઈ પણ દાખલો આવશે તમે સોલ્વ કરી શકશો, કારણ કે તમને સિદ્ધાંત આવડે છે. કેશર વિજયજી મહારાજ આવા ધ્યાનના સિદ્ધાંતને આપનારા હતા. એમણે જે રીતે અનુભવ્યો ધ્યાન માર્ગને, પોતે પોતાના જીવનના મહિનાઓ અને વર્ષો એમાં જે ગળાડૂબ થઈ અને એ ધ્યાન માર્ગને ઉલેચ્યો છે, અનેક આગમ ગ્રંથો અને એની અંદરના રેફરન્સીસ, એમાંથી પરમાત્માની વાતો, સ્વયં પરમાત્માએ જે રીતે ધ્યાન માર્ગ સેવ્યો એ ધ્યાન માર્ગને એમણે આપણી સામે એટલા સિમ્પલ શબ્દોમાં લાવ્યો. આપણને એવું લાગે કે અત્યારે જગતની અંદર ધ્યાન અને યોગ નામના બે શબ્દો જે વેચાવા નીકળ્યા છે, તે આર સેલેબલ અને એ જાણે એક બહુ મોટો સેલિંગ પોઈન્ટ, સેલિંગ ફીચર છે. એ રીતે દરેક જગ્યાઓએ અમે ધ્યાનમાં ઉતરાવીએ છીએ, અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ. આ રીતે ધ્યાન માર્ગ બહુ જ કોમન કરી નાખ્યો અને કદાચ થોડા નબળા શબ્દોમાં કહું તો એવું લાગે કે ધ્યાન માર્ગને સસ્તો કરી દીધો. ધ્યાન માર્ગ એક ગૌરવપૂર્ણ અને ગરિમાપૂર્ણ માર્ગ છે. જે માર્ગેથી મોક્ષે જઈ શકાતું હોય એ માર્ગ કેટલો ગૌરવપૂર્ણ હોવો જોઈએ. કેશર વિજયજી મહારાજ, ગઈકાલે આપણે એમના દ્વારા ધ્યાન એટલે શું અને એ ધ્યાનને સેવવા માટે ભાવનાઓનો કેવો સહારો લઈ શકાય અને લેવો જોઈએ, એ વાતને આપણે ગઈકાલે સંવેદી. એ વાતમાં હજી એક અનુસંધાન આગળ લેવાનું મન થાય. આજે આપણી ધર્મક્રિયાઓ ખૂબ વધે છે. પૂજા, સેવા, સ્વાધ્યાય, ભણવું, કેટલા બધા ગ્રંથો શ્રાવક શ્રાવિકાઓ અત્યારે ભણી રહ્યા છે. બહુ જ આનંદ થાય કે આપણો કેટલો બધો સમય શુભ ખાતે આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ. પણ એક વસ્તુ જે આંખે ઉડીને વળગે એમ છે કે આપણામાંથી ચિંતન મનન નામનો ધર્મ જે છે એ ધીરે ધીરે નહીં, રેપિડલી ઘટતો જાય છે. 25 વર્ષથી પૂજા કરનારાને માણસને પૂછો પૂજા કેમ કરે છે, 2, 5, 7, 8 જવાબ મળશે કદાચ. એની પછી કોઈ ચિંતનની ધારા નથી. કરું છું, બધા કરે છે, કરવા જેવું છે, વ્યાખ્યાનમાં સાંભળ્યું છે, મારા બાપા કરતા હતા, એના બાપા કરતા હતા, આઈ એમ ડુઈંગ ઇટ, કરવા જ જેવું છે, કેમ ન કરું, અને અટકી જઈએ. પણ પરમાત્માની પૂજા, પરમ તત્વની પૂજા, જેનું આત્મદ્રવ્ય મારા આત્મદ્રવ્ય જેવું છે એની પૂજા, એને પામવાની નહીં, મને પામવાની આ આખી મહેનત છે ભાઈ. એને હું કેવી રીતે પામીશ? પ્રભુ તારા જેવા મારે થવું છે. આ શબ્દ હું બોલું છું, બાળજીવ કક્ષાએ બહુ સારો શબ્દ છે અને એમના પ્રત્યે પ્રેમ જગાડવા માટેનું શ્રેષ્ઠ સાધન છે. પણ થોડા મોટા થઈએ, મેચ્યોર થઈએ ત્યારે ખબર પડે કે એના જેવો તો હું છું જ, મારે હવે મારા જેવા થવાનું છે. તો આ બધી ધારાઓ જે છે એ ચિંતન મનન વગર નહીં મળે. વર્ષી તપ કર્યો, લાંબા લાંબા તપ કર્યા, બહુ સારું. આટલા દિવસ માટે સિદ્ધિ તપ આદિ તપો કર્યા, કેટલા બધા દિવસ માટે માસક્ષમણ કર્યું, કેટલા બધા દિવસ માટે આહાર આદિની સંજ્ઞા પર વિજય મેળવ્યો. પછી એ દિવસોની અંદર ચિંતન મનન કેટલું થયું? એક્ઝેક્ટલી આત્મ સ્વરૂપમાં રમણ કરવાવાળો જે ઉપવાસનો ભાવ છે, આત્માની નજીક રહેવાનો, મિત્ર તરીકે રહેવાનો જે આંબિલનો ભાવ છે, આ બધા ભાવો કેટલી મિનિટ માટે આપણે સેવ્યા. અને એ નથી સેવ્યા તો હવે આ ધર્મ કેરી ફોરવર્ડ મનમાં કેટલો થશે?
પછી સિદ્ધિ તપ કર્યા પછીથી રાત્રિ ભોજન કરવાનું બાય મિસ્ટેક મન થઈ જશે તો શું કરશું? કારણ કે પ્રોબ્લેમ રાત્રિ ભોજન એટલો મોટો નથી, જેટલો મોટો પ્રોબ્લેમ એ છે કે સિદ્ધિ તપ હવે મનમાંથી વિદાય લઈ ગયો. કારણ કે એ જીવતો હોત તો આ વિચાર પણ ના આવત. ચિંતન મનન એ એવી પાઇપલાઇન છે જે એક સુકૃતને બીજા સુકૃતથી જોડે છે. અને આપણે ત્યાં એની શુષ્કતા આવી ગઈ. સાંભળવું બહુ બધું છે, બોલવું બહુ જ બધું છે, વિચારવું બહુ ઓછું છે. કેશર વિજયજી મહારાજ ચિંતન મનન નામના ધર્મને બહુ જ પ્રાયોરિટી આપે છે. અને ચિંતન મનન નથી આવડતું તો તમે ભાવનાઓ જે ગ્રંથોમાં છે એ ગ્રંથોને વાંચો, સૂત્રોના અર્થને ભણો, એ અર્થ ઉપર ચિંતન મનન કરો. કેમ જાણેનમ મોણેનમ ઠાણેનમ મોણેનમ જાણેનમ આ બધા શબ્દો કેમ મૂક્યા? કાયોત્સર્ગ એટલે શું? પ્રતિક્રમણ એટલે શું? પાપથી પાછા હટવું એટલે શું? આવા શબ્દો ઉપર ચિંતન મનન થાય. નાના હતા ને ત્યારે આપણને આપણા જમાનામાં થતું, હવેના જમાનામાં તો આ બિચારા દરિદ્રી છે કે આ લોકોનો અભ્યાસક્રમ જ બહુ નબળો છે. પણ આપણને એવું આવતું કે કોઈ એક વિષય ઉપર નિબંધ લખો, એસે લખો, અને આપણી માટે અચાનક આવેલો વિષય હોય એટલે આપણે ફોકસ કરીએ, એકદમ ફોકસ થઈ જઈએ એ ટૉપિક ઉપર, અને એ ટૉપિકને લગતા જેટલા આપણા અનુભવો છે એ બધાને એસેની અંદર આપણે પધરાવી દઈએ તો પણ લેન્થ પૂરી ન થાય. એટલે આપણે એ ટૉપિક ઉપર ચિંતન ચાલુ કરીએ. ક્યારેય જે નથી વિચાર્યું એ વિચારવાનું શરૂ કરતા. જ્ઞાન એ છે જે આપણી જિજ્ઞાસાને પ્રેરે, જે આપણા ચિંતનને પ્રેરે. જ્ઞાન એ નથી જે આપણો અહંકાર વધારે. તો આવા ચિંતન મનનની ધારામાં આગળ વધવા માટે ઉપયોગી કઈ વસ્તુ થશે? તો કે ઘણી બધી થશે. આસનો એ પણ ઉપયોગી બળ છે. ગમે તેમ બેઠા હોઈએ અને આપણે વિચારીએ કે મને શુભ ભાવ આવશે, તો એ શક્યતા ઓછી છે. નથી એવું નથી, ઓછી છે. સ્કૂલમાં ભણતા માણસને બધું જ આવડી જાય એ રાજમાર્ગ છે. પણ એવું જરૂરી નથી કે સ્કૂલમાં ન ભણતો હોય તો ન આવડે. કોઈકનું પુસ્તક 2-5 મિનિટ માટે ચોરીને લઈ ગયો હોય એવા બાળકને પણ આવડી શકે, પણ એ રાજમાર્ગ નથી. એટલે પ્રોપર આસને, જે સિલેબસમાં ભગવાન કહીને ગયા છે એ આસને બેઠા હો, એવા વસ્ત્રો ધારણ કર્યા હોય, એવી વિધિપૂર્વક કર્યું હોય તો એ રાજમાર્ગ છે. એમાં ભાવ આવવાની શક્યતા વધારે છે. તો ધ્યાન માટેના આસનો કયા, ધ્યાન માટેની પ્રક્રિયાઓ કઈ, એ પણ આપણે ત્યાં વાત છે. સિદ્ધાસન એક પ્રકારનું આસન છે કે જે આસનમાં બેસવાથી આપણી શરીરની ઉર્જાઓ ઉર્ધ્વગમનને પામે અને બ્રહ્મરંધ્ર જાગૃત થાય અને આપણે એક વિષય ઉપર એકાગ્ર ચિત્ત બની શકીએ. પદ્માસન એ પણ એક એવું આસન છે કે જે આસન મુખ્યતયા આપણા ધ્યાનને કોન્સન્ટ્રેટેડ રાખે છે. ચિત્તને બહુ હલવા નથી દેતું, અસ્થિર નથી થવા દેતું. કેટલા બધા પ્રભુ આપણને આજે પણ પદ્માસન મુદ્રાની અંદર પ્રતિમા સ્વરૂપે મળે છે, જે બતાવે છે કે આ આસનને સ્વયં પરમાત્માઓએ સેવ્યા છે. પદ્માસન, અર્ધ પદ્માસન, આ બધા આસનો આજે ફક્ત યોગાસન તરીકે હેલ્થ ઓરિએન્ટેડ રહી ગયા. એ આપણો માર્ગ નથી. હેલ્થ એ તો બાય પ્રોડક્ટ છે. જેનું ચિત્ત પ્રસન્ન છે એની હેલ્થ શું બગડવાની? પણ ચિત્તની પ્રસન્નતા એ આપણો ગોલ જ ન રહ્યો. અને એટલે આસનોના ઉપયોગ ફક્ત હેલ્થ માટે બહુ જ સીમિત ધારામાં રહી ગયા. કેશર વિજયજી મહારાજ સાહેબે કેટલાક આસનોને ધ્યાનમાં સહાયભૂત આસન તરીકે લખ્યા. સિદ્ધાસન, પછી પદ્માસન. આ બંને આસનોને બહુ સરસ રીતે એમણે મૂક્યા અને એણે એ સેવવા માટે સતત એમણે પ્રેરણા પણ એમના પુસ્તકો દ્વારા કરી. કાયોત્સર્ગ મુદ્રા એમણે ધ્યાન માટેના બહુ ઉપયોગી આસન તરીકે મૂક્યું છે. ઊભા રહેવાનું, પગના આગળના ભાગમાં 2 પગ વચ્ચે 4 આંગળનો માર્ગ રાખવાનો, પગના પાછળના ભાગમાં 3 આંગળનો માર્ગ રાખવાનો, હાથ લટકતા હોવા જોઈએ પણ કોઈ પણ પ્રકારે ન ફ્રીઝ થયેલા હોવા જોઈએ, ન વધારે પડતા લૂઝ હોવા જોઈએ. સામાન્યતયા લટકતા રહે એ રીતે નેત્રને નાસિકાના અગ્રભાગ ઉપર સ્થિર કરવું, એનું નામ કાયોત્સર્ગ મુદ્રા. આપણે જે લોગસ અત્યારે ગણીએ છીએ કે નૌકાર ગણીએ છીએ, એને આવી રીતે મુદ્રા સહિત ગણવાની વાત છે. આપણે જરાક ફ્લેશબેકમાં જઈને આપણા જીવનમાં ચેક કરીએ કે આપણા કેટલા કૌશક એકચ્યુઅલી કાર્યોત્સર્ગ હતા
પગના આંગળ વચ્ચેના ગેપ કોણે જિંદગીમાં જોયા છે? વિચાર્યા બી છે? જે મન ફાવે એમ આપણે ઊભા રહી જઈએ, જેવી ફાવે એવી સ્થિતિમાં હોઈએ, ક્યારે પણ હલતા રહીએ, જાણે આપણામાં સ્પ્રિંગ બેસાડી હોય એવી રીતે આપણે લોકો એક મુદ્રામાંથી બીજી મુદ્રામાં શિફ્ટ થતા હોઈએ. આને આપણે કાયોત્સર્ગ કરીએ અને પછી આપણે એમ કહીએ કે આટલા લોગસ ગણ્યા પણ કાંઈ ફાયદો તો થયો નહીં. કેવી રીતે થશે? એટલે કેશર વિજયજી મહારાજ સાહેબ સૌથી પહેલાં આની ઉપર ફોકસ મૂકે છે કે તમે જે કરો છો, જે પણ ધ્યાન સેવો છો, એની જે મુદ્રા કીધી છે એ મુદ્રાને પર્ટિક્યુલરલી રિસ્પેક્ટ આપતા શીખો. અને એટલે એમણે આ મુદ્રાને પણ ઉપયોગી કરી. એને પણ એક કાયોત્સર્ગને આસન કહેવામાં આવ્યું. સ્ટેપ બાય સ્ટેપમાં એમણે બીજો એક આ માર્ગ બતાવ્યો કે આસનો જેમ જેમ સેવતા થશું એમ એમ શરીર જે છે એ હેબિચ્યુઅલ થતું જશે. હવે આ આસનમાં પદ્માસનમાં બેઠેલો માણસ, એનો પાછળનો જે સ્પાઇનલ કોર્ડનો ભાગ છે એ એટલો બધો સ્થિર થઈ ગયો છે કે હવે એનું ચિત્ત જે છે એ સતત કોઈ જે વસ્તુ ધારણા કરી છે એમાં જ રહેશે. એનાથી ફરક શું પડશે? તો હવે બહારની ઠંડી, બહારની ગરમી, એની અસર જે છે એ એના ચિત્ત સુધી નહીં પહોંચે અથવા ઓછી પહોંચશે. તો એના કારણે શરીરની સહન શક્તિ વધતી જશે. અને આ સહન શક્તિ જેમ જેમ શરીરની વધતી જશે એમ એમ શરીર વધુ સમય માટે સ્થિર બનતું જશે. અને સ્થિરાસન જે છે એ સિદ્ધિ પ્રાપ્ત કરવાની જનની છે. સ્થિરાસન અને સ્થિર મન વગર કોઈ પણ જીવ સિદ્ધિ પ્રાપ્ત નથી કરી શકતો. એટલે પદ્માસન, સિદ્ધાસન, સ્વસ્તિક આસન, આ બધા આસનો જીવે શીખવા જોઈએ, જેને ધ્યાન માર્ગમાં રુચિ છે એણે. અને આ આસનો વડે ધ્યાનને પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો પણ ફાસ્ટ એટલે એક જ દિવસમાં એવું નહીં, પણ ગ્રેજ્યુઅલી અને કોન્સ્ટન્સી સાથે, સાતત્ય સાથે કરવા જોઈએ. ગઈકાલે આપણે વાત કરેલી કે કેશર વિજયજી મહારાજ સાહેબે પ્રાણાયામ માટેનો એક આખો આયામ મૂક્યો છે. બહુ વ્યવસ્થિત સમજાવ્યો છે કે વોટ એક્ઝેક્ટલી પ્રાણાયામ ઇઝ. આપણે ઘણી બધી રીતે શીખ્યા છે, બાબા રામદેવના આસનો વગેરે અથવા બીજા ઘણા બધા વ્યક્તિઓ આ પ્રાણાયામ વિશે આપણને ઘણું બધું કહી ગયા છે. કદાચ આ એને સિમિલર માર્ગ હોઈ બી શકે, પણ સાહેબ હસ્તકથી આવેલો માર્ગ છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીએ તો એ આપણ માટે પણ આનંદની અનુભૂતિ હશે. કારણ કે જે પુરુષ થકી આવ્યો છે એ પુરુષે આને જ્ઞાન તરીકેની અનુભૂતિ તરીકે સેવ્યું છે. એમના નીકળેલા શબ્દો એ આપણા અનુભવ સુધી આપણને પહોંચાડે એવા ચાન્સીસ બ્રાઇટ છે. તો ચાલો પ્રાણાયામની દિશામાં આજે આપણે જઈએ. પ્રાણાયામ એટલે શું? શ્વાસોશ્વાસની ગતિનો નિરોધ કરવો અથવા ગતિ બંધ કરવી એને પ્રાણાયામ કહેવાય. પ્રાણ એટલે આત્મા એવું નહીં, પ્રાણ એટલે શ્વાસોશ્વાસ. એટલે પ્રાણાયામને આત્માની અનુભૂતિ સાથે કોઈ સંબંધ નથી. આ સૌથી પહેલી સ્પષ્ટતા કરવાની. પ્રાણાયામ કરતાં કરતાં જીવને જે કોન્સન્ટ્રેશન આવે છે એ આત્માની અનુભૂતિ નથી જ, આવું કેશર વિજયજી મહારાજ સાહેબ સ્પષ્ટપણે લખે છે. એટલે આ બધા ભ્રમથી પહેલાં દૂર થઈએ. બટ યસ, જેનું મન હજી પવિત્રતાને પામ્યું નથી એવા વ્યક્તિઓને પ્રાણાયામ ખૂબ સહાયભૂત બની રહે છે. એટલે એ દૃષ્ટિકોણમાં પ્રાણાયામને આપણે ત્યાં એટલી અગત્યતા આપી છે. હવે કેવી રીતે કરવું? આ એક વારમાં કરી લેવાય એવું આસન નથી, આવું પ્રક્રિયા નથી. એ રોજ થોડું રીતે કરવાથી જ આપણને થશે. જેટલા સમય સુધી શ્વાસોશ્વાસની ગતિને રોકવામાં આવે અથવા બંધ કરવામાં આવે અને પછી ચાલુ કરવામાં આવે, અને જે રીતે શ્વાસોશ્વાસની ગતિ જેટલી મંદ થાય એટલું આ પ્રાણાયામનું સફળતાનું માપદંડ ગણી શકાય. કેવી રીતે કરવું? તો એની વાત છે. આ શ્વાસોશ્વાસની ગતિને નાભી પાસે લઈ જવી અને આ નાસિકાના દ્વાર એટલે કે નાકના દ્વાર સુધી એને સતત ખેંચીને રહેવી. એટલે આ જે સ્ટ્રેટ પ્રક્રિયા છે નાભીથી લઈ અને નાસિકાના દ્વાર સુધીની, એમાં જે આખા વચ્ચે જેટલા પણ માર્ગમાં શ્વાસોશ્વાસ જાય છે અને આજુબાજુના જેટલા પણ પાર્ટ છે, લંગ્સ વગેરે, એ બધાને આવરી લેવા અને એ બધાનું શુદ્ધિકરણ કરવું અને પછીથી એ શુદ્ધ હવાને છેક મસ્તકના બ્રહ્મરૌદ્ર સુધી લઈ જવું, એ પ્રાણાયામ. અને આ પ્રાણાયામ મનને સ્થિર કરે, એટલે સ્થિર મન આનંદ આપે. આ નક્કી વાત. એટલે પ્રાણાયામ એ કંઈક અંશે આપણને ઉપયોગી બની રહે છે એવી વાત આવી. પ્રાણાયામ કઈ રીતે કરી શકાય એની વાત લઈએ. સૌથી પ્રથમ
નાસિકાના એક છિદ્રને અંગૂઠાથી બંધ કરવું અને બીજા છિદ્રને કે જે બંધ કર્યા સિવાયનું છે એ બંને છિદ્રોમાંથી આપણે પવનને પહેલાં બહાર કાઢવો. આ પ્રક્રિયાને રેચક પ્રક્રિયા કહેવાય. બહારના પવનને એક છિદ્રને બંધ કરીને બીજા છિદ્રથી અંદર ખેંચવો, એ પ્રક્રિયાને પૂરક પ્રક્રિયા કહેવાય. હવે બંને નાસિકા બંધ કરી અને અંદર જે શ્વાસ લીધો છે એને શરીરના અંદરના તમામ તંત્રની અંદર પહોંચાડવો, એને કુંભક નામની પ્રક્રિયા કહેવાય. એમાં છેક હૃદય સુધી આ આખો પ્રક્રિયાનો ભાગ પહોંચી જાય એટલે કુંભક નામની પ્રક્રિયા કહેવાય. હવે આ ત્રણેય પ્રક્રિયા જ્યારે પૂર્ણ થાય ત્યાર પછીથી આ જે ભાગ છે, પ્રક્રિયા છે પ્રાણવાયુની, પ્રાણાયામની, એ પ્રક્રિયા પ્રોપરલી થઈ શકે. કઈ રીતે કરવાની તો એ આખી વાત છે. પ્રાણાયામની અંદર સૌથી પહેલાં પવન બહારથી અંદર ખેંચતી વખતે એવો સંકલ્પ કરવો કે સૂર્યમાંથી આ મહાન શક્તિ જે છે એને હું અંદર ખેંચું છું. આ જે પવન આવી રહ્યો છે એ પવન એ સૂર્યમાંથી નીકળેલી, એટલે સૂર્ય એ આ જગતની સર્વશ્રેષ્ઠ શક્તિનું કેન્દ્ર છે, સ્ત્રોત છે. એમાંથી નીકળેલી આ પ્રચંડ શક્તિને હું મારા તનની અંદર ખેંચી રહ્યો છું, જે મારા મનને અને મારા તનને નિરોગી થવામાં મહાન મદદગાર થશે. હવે જ્યારે પવનને સ્થિર કરીએ છીએ શરીરમાં, ત્યારે એવો સંકલ્પ કરવો કે નિરોગીપણાના સત્વવાળી આ શક્તિને હું મારા શરીરની અંદર અનેક ભાગોની અંદર મજબૂત રીતે પ્રસ્થાપિત કરું છું, જેના કારણે આ શક્તિઓ મારા શરીરની તમામ બદીઓને દૂર કરશે. અને જે ત્રીજો પ્રોસેસ છે જેમાં પવનને બહાર કાઢીએ છીએ, એ સમયે સંકલ્પ કરવો કે મારા રોગના તમામ ખરાબ તત્વો બધા જ બહાર નીકળતા જાય છે અને મારું શરીર નિરોગી બને છે, મારું મન નિર્મળ બને છે. આ રીતે ત્રણેય પ્રોસેસને અંદર સેવવી, રેચક, પૂરક અને કુંભક. અને આ બધું કરતી વખતે ઓમ અથવા ઓમ અરહમ નમઃ આ જાપ એ સતત ઉપયોગી બની રહે. કારણ કે પ્રાણવાયુ એ હૃદયની આજુબાજુનો ભાગ છે અને આ પ્રાણવાયુ એ શરીરના તમામ ઇન્દ્રિયોને, એક જેને આપણે ઓક્સિજન કહીએ છીએ, તમામ ઇન્દ્રિયોનું ચાલક બળ છે. કેવી રીતે કરવું તો એની વાત છે કે સિદ્ધાસન અથવા પદ્માસન વગેરે આસન ઉપર સ્થિર બેસવું, ટટ્ટાર બેસવું. સૌથી પહેલાં રેચક કરવાનો, અંદરના તમામ મલિન વાયુને બહાર કાઢવાનો. પછી નાસિકાના ડાબા છિદ્રથી ધીમે ધીમે પવનને અંદર ખેંચવાનો, જેટલો પવન પુરાઈ શકે એટલો પૂરવાનો, એટલે કે આ પૂરક નામની પ્રક્રિયા કરવાની. પછી મનથી ધારણા કરવાની કે મારા પગના અંગૂઠા સુધી હવે બધે જ પવન પુરાઈ ગયો છે, અને આ પવન પુરાવા સાથે મને પણ ધારણાથી જે મેં ધારેલા જેટલા સ્થળ છે એ બધા શબ્દોમાં આ સૂર્યનું પ્રચંડ શક્તિવાળો પવન હવે અંદર આવી ગયો છે. અને પછી એક એક કરીને અલગ અલગ જે સ્થાન છે શરીરના, એના ઉપર મનને કેન્દ્રિત કરવું. કયા કયા સ્થાન ઉપર કરવું તો કે પ્રથમ ડાબા પગના અંગૂઠા ઉપર, પછી પગના તળિયા પર, પછી પાનીમાં, પગની ઘૂંટીમાં, પગની પિંડીમાં, ઢીંચણમાં, સાથળમાં, શરીરના ઊંડા ભાગની અંદર, નાભીની અંદર, પેટની અંદર, હૃદયની અંદર, કંઠની અંદર, જીભ ઉપર, તાળવામાં, નાકના અગ્રભાગ ઉપર, નેત્રોની અંદર, બે આઈબ્રોઝની વચ્ચે રહેલી ભ્રકુટીની અંદર, કપાળની અંદર અને પછી છેલ્લે માથાની અંદર. આમ અલગ અલગ શરીરના ભાગોની અંદર મનને પરોવી અને ત્યાં આ પ્રાણવાયુ પ્રસરી રહ્યો છે, આવો વિચાર સતત કરતા રહેવું જોઈએ. તો આ પ્રાણવાયુ તમામ શરીરના ભાગોને નિર્મળ અને નિર્મળતમ કરવાની દિશામાં ઉપયોગી બનીને રહે. ફક્ત શ્વાસ લેવો અને કાઢવો એ પ્રાણાયામ નથી. આ કેશર વિજયજી મહારાજ સાહેબે બહુ સરસ રીતે કર્યું છે. એની પછીથી અનુક્રમે જમણી બાજુના ભાગથી નીચે ઉતારવું મનને પવન સાથે, અને અંગૂઠા ઉપર લાવવાનું, ત્યાર પછી નાભી ઉપર લાવવાનું અને ધીમે ધીમે પવનને બહાર કાઢી નાખવો. આ અભ્યાસ એને પ્રાણાયામ કહેવાય. આ પ્રાણાયામથી શું થશે તો કે પ્રાણાયામથી એ થશે કે આખા શરીરની અંદર એક પ્રકારનું નવું બળ આવશે અને એના કારણે મન સ્થિર થશે, વિકલ્પો આવતા અટકશે
અને પરમાત્માના શુદ્ધ સ્વરૂપની ધારણા જે છે એ હૃદયની અંદર બહુ સરસ રીતે થશે. આ પૂરક, કુંભક અને રેચક આ ત્રણેય પ્રક્રિયાઓને સાહેબે બહુ સરસ રીતે એમના પુસ્તક ધ્યાન દીપિકાની અંદર મૂકી છે. આ રેફરન્સીસ હું એટલા માટે આપું છું કે આ પુસ્તકમાં બીજી અઢળક વાતો છે કે જે વાતો આપણી માટે બહુ જ મોટું આલંબન બનશે. કેશર સુરી મહારાજ સાહેબનું ચરિત્ર છે. કદાચ આ ધ્યાનની વાતો થોડી હેવી લાગશે, હું એવું માનું છું, કારણ કે એને આપણે ક્યારેય આપણા રૂટિનમાં સ્થાન આપ્યું નથી. પણ હું ચોક્કસપણે માનું છું કે આ પ્રક્રિયા કર્યા પછી થતી દ્રવ્ય ક્રિયાઓ, ભલે એ પૂજા છે કે પૌષધ છે, પણ આ પ્રક્રિયા પછીની દ્રવ્ય ક્રિયાઓ એ મનનું સતત અને સખત રીતે કોન્સન્ટ્રેશન આપશે, જે આપણા કર્મક્ષયનું ખરેખર કારણ બનશે. એટલે આ પ્રક્રિયાઓને કદાચ એક વારમાં સમજણ ન પડે તો 2 વાર સાંભળીએ, 3 વાર સાંભળીએ, પણ ઇગ્નોરન્ટ ન બનીએ તો આપણા કર્મક્ષયમાં આ ઉપયોગી બને. અને કેશર સુરી મહારાજ સાહેબનો અનાદ પ્રયત્ન આપણા બધા પામર જીવો માટેનો એ યથકિંચિત સફળતાને પામે. આવી શુભ મંગલ કામના. ધ્યાનની હજી કેટલીક વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.